अस्सलामुअलैकुम दरेक ने गुड मॉर्निंग। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में आप सौનું खूब खूब स्वागत है। ધોરણ 2 તારીખ 14/10/2020 વાર બુધવાર। આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન કરીએ છીએ। ગયા તાસ સુધીમાં આપણે લેસન નંબર 1નું પુનરાવર્તન કર્યું। એમાં શબ્દ પરથી આપણે એ ઈ આઈ ઓ યુ એનાથી બનતી ખાલી જગ્યા પણ શીખી ગયા અને સમાન ઉચ્ચારવાળા શબ્દો પણ શીખી ગયા। હવે આજે આપણે લેસન નંબર 2 નંબર્સ એ લેસનનું આપણે પુનરાવર્તન કરીશું। આપણી સૂચના છે ચિત્ર ગણો અને અંકમાં થતા શબ્દમાં લખો। એટલે કે ચિત્ર આપેલા હશે એ ચિત્ર આપણે ગણવાના છે અને જેટલા ચિત્રો હોય એની સંખ્યા અંકમાં અંગ્રેજી અંકમાં લખવાની અને શબ્દમાં એટલે કે એની સ્પેલિંગ લખવાની। ચલો તો હવે આપણે આગળ જોઈએ। ચાલો હવે દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, કાર્ડનું ચિત્ર છે। કેટલી કાર્ડ છે? એક જ છે, બરાબર। તો અંગ્રેજીમાં આંકડો શું લખાશે? 1 લખાશે। તો આ રીતે અંગ્રેજીમાં 1 લખવાનું અને ત્યારબાદ આ ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં 1ની સ્પેલિંગ લખવાની। તો 1ની સ્પેલિંગ શું આવે? ONE 1। એક ચિત્ર એટલે આપણે અંકમાં 1 લખ્યું અને સાથે એની સ્પેલિંગ લખી। હવે બીજું જોઈએ આપણે ચિત્ર। ફૂલના ચિત્ર આપ્યા છે। કેટલા ચિત્ર આપ્યા છે? 1 2 ચિત્ર છે એટલે અંગ્રેજીમાં આપણે લખીશું 2, બરાબર। અને એની અહીંયા સ્પેલિંગ લખીશું। 2ની સ્પેલિંગ શું આવે? TWO2 2 એટલે 2। ગુજરાતીમાં બોલાય 2, અંગ્રેજીમાં બોલાય 2। હવે આવ્યું હોડીનું ચિત્ર। કેટલા ચિત્ર છે? 1 2 3, બરાબર ને? તો અહીંયા આપણે કયો અંક લખીશું? 3 લખીશું, બરાબર। અને અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? એની સ્પેલિંગ આવશે। એની સ્પેલિંગ શું આવે 3ની? આપણે અગાઉ ભણી જ ચૂક્યા છે, યાદ છે દરેકને? ચાલો આપણે વાંચીએ। THREE 3 સમજ પડી દરેકને? ચાલો હવે નીચેનું ચિત્ર બોલ છે। બોલ ગણીએ 1 2 3 4 બોલ થયા। 4ને અંગ્રેજીમાં શું કહેવાશે? 4 કહેવાશે। શું કહેવાશે? 4। તો અહીંયા આપણે લખીશું આંકડામાં 4, અંકમાં લખાશે 4 અને સ્પેલિંગ લખાશે FOUR 4 એટલે 4। ચાલો બીજું એક નવું ચિત્ર આવ્યું। રાષ્ટ્રધ્વજ છે। આપણે ગણીએ કેટલા રાષ્ટ્રધ્વજ આપ્યા છે? 1 2 3 4 5 રાષ્ટ્રધ્વજ છે। તો હવે અંગ્રેજીમાં આપણે એને શું કહીશું? 5ને 5 કહીશું। એટલે અહીંયા આપણે અંકમાં લખીશું 5 અને સ્પેલિંગ લખીશું FIVE 5 એટલે 5। ચાલો હવે નીચેનું ચિત્ર પતંગ આપ્યા છે। કેટલા પતંગ આપ્યા છે? 1 2 3 4 5 6 પતંગ થયા। એટલે અહીંયા શું આવશે? 6।
એટલે અહીંયા લખીને આવ્યું 6. હવે અહીંયા લખીશું આપણે એની સ્પેલિંગ. તો 6ની સ્પેલિંગ શું આવે? SIX 6. SIX 6. 6 એટલે 6. ચાલો હવે ફુગ્ગા આપ્યા છે. ફુગ્ગા ગણીએ કેટલા છે? 1 2 3 4 5 6 7. 7 ફુગ્ગા થયા. 7ને અંગ્રેજીમાં કહેવાય 7. તો અહીંયા આવશે 7. અને અહીંયા શું આવશે? 7ની સ્પેલિંગ. તો 7ની સ્પેલિંગ શું આવે? SEVEN 7. SEVEN 7. 7 એટલે 7. ચલો હવે નીચે ચકલીનું ચિત્ર છે. કેટલી ચકલીઓ આપી છે? 1 2 3 4 5 6 7 8. 8 ચકલીઓ આપી છે. 8 ચકલીઓ છે એને અંગ્રેજીમાં 8ને શું કહેવાય? 8 કહેવાય. એટલે 8 કઈ રીતે લખાય અંકમાં? આ રીતે લખાય. અને એની સ્પેલિંગ શું આવે? EIGHT 8. EIGHT 8. 8 એટલે 8. ચાલો હવે સફરજનનું ચિત્ર. કેટલા સફરજન છે એ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. 9 સફરજન થયા. 9ને અંગ્રેજીમાં કહેવાય 9. એટલે અહીંયા આપણે લખીશું 9. અને અહીંયા સ્પેલિંગ આવશે NINE 9. 9 એટલે 9. અંગ્રેજીમાં બોલાય 9, ગુજરાતીમાં બોલાય 9. ચલો હવે નીચેનું ચિત્ર. શું આપ્યું છે? તારા આપ્યા છે. હવે ગણીએ આપણે કેટલા તારા છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 તારા થયા. 10ને અંગ્રેજીમાં કહેવાય 10. તો અહીંયા 1 0 10 એમ લખાશે. અને અહીંયા 10ની સ્પેલિંગ લખાશે TEN 10. 10 એટલે 10. સમજ પડી? તમને પરીક્ષામાં પણ આ રીતે ચિત્રો આપ્યા હશે. એના ઉપરથી ચિત્ર ગણીને અંકમાં આ રીતે ખાનામાં અંક લખવાનો અને ત્યારબાદ એની સ્પેલિંગ આ રીતે ખાલી જગ્યામાં લખવાની. હવે ફરીથી આપણે 1 થી લઈને 10 સુધીની સ્પેલિંગનું સળંગ વાંચન કરી જઈએ. ચાલો સ્ક્રીન પર ધ્યાન આપો. પહેલું છે 1. ONE 1. 1 એટલે 1. 2. TWO 2. 2 એટલે 2. 3. THREE 3. 3 એટલે 3. 4. FOUR 4. 4 એટલે 4. 5. FIVE 5. 5 એટલે 5. 6. SIX 6. 6 એટલે 6. 7. SEVEN 7. 7 એટલે 7. 8. EIGHT 8. 8 એટલે 8. 9. NINE 9 એટલે 9. 1 0 10.
TEN 10, 10 એટલે 10. આ થયા 1 થી લઈને 10 સુધીના નંબર્સ એટલે કે અંકો. હવે તમારે આ અંકોનું નોટમાં લેખન કરવાનું છે. આપણે હમણાં ચિત્ર પરથી સમજ મેળવી, પણ તમારે નોટમાં ચિત્રો દોરવાના નથી. નોટમાં નવા પાના પર આજની તારીખ પર લખજો, ઉપર પુનરાવર્તન અને ત્યારબાદ સૂચના લખજો. 1 થી લઈને 10 સુધીના અંકો લખો. અને આ જે રીતે અંકો લખ્યા છે, સૌથી પહેલાં અંકમાં, ત્યારબાદ સ્પેલિંગ અને એનો ઉચ્ચાર, આ જ રીતે તમારે 1 થી લઈને 10 સુધી એક પાના ઉપર સારા અક્ષરે લખવાના છે અને ત્યારબાદ બીજા પાના પર બીજી વખત ફરીથી પણ લખવાના છે. એટલે કુલ 2 વખત તમારે 1 થી લઈને 10 સુધીના અંકો સ્પેલિંગ સાથે નોટમાં લખવાના રહેશે. અને સાથે સ્પેલિંગ પણ યાદ કરજો. આપણી 26 તારીખથી પરીક્ષા આવી રહી છે, તો પરીક્ષાની તૈયારી પણ કરતા રહેજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.